हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज આપણે જાય છે લાલબાગ, તો વિડીયોમાં સાથે રહેજો। તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટ્રેન સ્ટેશન અને હવે જઈશું લાલબાગ। ત્યાં પહોંચીને કન્ટિન્યુ કરશું કેટલી ભીડ હશે તો ત્યાં જ ખબર પડશે। તો ચલો બનાવી વિડીયોમાં। તો અમે લાલબાગ પહોંચી ગયા છીએ અને 3:30 જેવો ટાઈમ થયો છે। લાઈન થોડીક વધારે દેખાય છે, આગળ કેટલો ટાઈમ લાગશે જોઈએ। સચિન તેંડુલકર આવ્યા હતા ફૂલ ફેમિલી સાથે અહીંયા દર્શન કરવા, એટલે લાઈનને થોડી વાર રોકી દેવામાં આવી છે, એટલે લાઈન લગભગ વધી જશે, ટાઈમ વધારે લાગશે। તો હવે લાઈન થોડીક આગળ વધી છે, અંદર આવી ગયા છીએ। આટલી વાર તો બહાર જ ઊભા હતા અને અહીંયા જગ્યા ખાલી દેખાય છે, પણ જે આગળ ભીડ છે એટલે અંદાજે 3 કલાક જેવો ટાઈમ લાગશે દર્શન કરવામાં। ગયા વર્ષે એમ દર્શન કરવા આવ્યા ત્યારે બહુ ટાઈમ નહોતો લાગ્યો, કેમ કે લાઈન હતી નહીં, અને આ જગ્યાએ જેટલા જલ્દી આવીને એટલા લાઈન ઓછી હોય, પછી ધીરે ધીરે 10 દિવસમાં જેમ 2-4 દિવસ વધે ત્યારે આવીને તો લાઈન વધારે હોય। તો તમે જોઈ શકો છો આગળ કેટલી ભીડ દેખાય છે। પુલ પાર કર્યા બાદ ઓર ભીડ વધારે દેખાતી હતી, અને આ જગ્યાએ મ્યુઝિક વાગતા હતા એટલે મારે અવાજને મ્યુટ કરવો પડ્યો હતો, કેમ કે કોપીરાઇટનું ડર રહે મ્યુઝિક પાછળ વાગતા હોય એટલે। આ જગ્યાએ 2 લાઈન અલગ અલગ હોય છે। આપણે જે ઊભા રહ્યા એ મુખ દર્શનવાળી લાઈન છે, આમાં 3 થી 4 કલાક અંદાજે લાગે દર્શન કરવામાં। વધારે ભીડ હોય તો 5-6 કલાક પણ નીકળી જાય, અને જે ચરણ દર્શનવાળી લાઈન છે એમાં 10 થી 12 કલાક લાગે દર્શન કરવા માટે। અને ત્રીજી જે છે વીઆઈપી એન્ટ્રી, એમાંથી હીરો હિરોઈન ને જે નેતાને આવે એ લોકોને દર્શન કરવા માટે લઈ જાય। તો 3 જગ્યાએથી અહીંયા દર્શન કરી શકાય છે। આપણે મુખ દર્શનવાળી લાઈનમાં છીએ એટલે 3-4 કલાકમાં દર્શન થઈ જશે, પણ ભીડ તો અહીંયા હોય છે। જ્યારે આપણે આવીએ ત્યારે ગણપતિ બાપાના 10 દિવસ હોય, એમાં જેટલા જલ્દી આવીએ એટલી ભીડ ઓછી જોવા મળે। ફાઇનલી આ લાઈનમાંથી બહાર નીકળવાનો ટાઈમ આવ્યો ને 2.5 કલાક જેટલો ટાઈમ અમને અહીંયા જ નીકળી ગયો હતો, અને 20 મિનિટ આગળ એટલે બાપાના દર્શન કરવામાં 2.5-3 કલાક જેવો ટાઈમ ગયો। आगे चलो तुम लोग आगे चलो चला चला कई है बोला बाबा
તો 2.5 કલાક જેવો ટાઈમ નીકળી ગયો બાપાના દર્શન કરવામાં, ને તમે વિડીયો દ્વારા લાલબાગના રાજાના દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં. ગણપતિ બાપાના દર્શન કરીને અમે બહાર આવી ગયા અને આ જુઓ જેકીને ગણપતિ બાપાએ 2 ગુલાબના ફૂલ આપ્યા અને આ જગ્યાએ પ્રસાદની લાઈન હતી એટલે અમે એ લાઈનમાં લાગી ગયા પ્રસાદ લેવા માટે. થોડીક ભીડ વધારે હતી એટલે અહીંયા પ્રસાદ માટે પણ આજે લાઈન હતી. તો પ્રસાદના લાડુ લઈ લીધા અને નીકળી ગયા ગેટની બહાર. આપણે બહાર આવી ગયા છીએ. 2 કલાક લાગ્યા દર્શન કરવામાં. દર્શન કરી લીધા મસ્ત એકદમ. હવે બહાર આવી ગયા છે આ છે લાલબાગના રાજાનું મેઇન ગેટ. અહીંયા બધા સેલ્ફી પાડવા માટે ઊભા રહે એટલે અમે પણ 2-4 સેલ્ફી પાડી લીધી. ને અહીંયાથી અમારે ચિંતામણી ગણપતિ બાપાના દર્શન કરવા જવાનો હતો પણ ત્યાં વરસાદ હતો એટલે દર્શન બરાબર થયા નહીં. બહારથી દર્શન કરીને અમે નીકળી ગયા. ચિંતામણી ગણપતિ બાપાના દર્શન કરવા અમે આવ્યા પણ અહીંયા પણ આજે એટલી જ મોટી લાઈન હતી અને પ્લસ વરસાદ ચાલુ હતો. તો આ વરસાદમાં ઊભો રહ્યો 3 કલાક ઓલરેડી લાઈનમાં ઊભા રહ્યા હતા અને હવે પછી જેમ જેકીને મજા ના આવે બહુ ઊભો રહ્યો એટલે અહીંયા અમે બહારથી દર્શન કરી લીધા અને પછી જેમ જેકીને પિઝા ખાવા હતા તો એમને નાસ્તો કરાયો. નાસ્તો કરીને અમે નીકળી ગયા બાબુલનાથ મંદિર. બાબુલનાથ મંદિર લાલબાગથી 8 કિલોમીટરની દૂરી પર છે. ત્યાં અમે પહોંચી ગયા અને વરસાદ તો ત્યાં પણ ચાલુ જ હતો કેમ કે આજે સવારથી વરસાદ બંધ રહ્યો જ નથી, ચાલુ જ છે. આ બાબુલનાથ મંદિરની સીડીઓ છે ને પહાડી ઉપર મંદિર છે પણ વરસાદ સીડીઓમાં ચાલુ હતો એટલે અમે લિફ્ટથી ગયા હતા. તો આ બાબુલનાથ મંદિરનો જે લિફ્ટવાળો રસ્તો છે એ છે. જો સાઈડમાં કેવા સરસ મજાના ચિત્ર બનાવેલા છે અને અહીંયા હનુમાન મંદિર પણ છે નાનું એવો. અને બાબુલનાથ મંદિર આપણે સોમનાથનું જે અંદરનું સીન છે ને એવો અંદરનું સીન લાગે બાબુલનાથ મંદિરનું. બહુ જ સુંદર મંદિર બનાવેલો છે. ક્યારેક આ બાજુ આવો તો દર્શન કરવા જરૂરથી જાજો. અમે બાબુલનાથ પહોંચ્યા ત્યારે જ અહીંયા આરતી ચાલુ હતી એટલે અમને આરતી પણ મળી અને બહુ જ સારી રીતે દર્શન થઈ ગયા. અને અહીંયાથી દર્શન કરીને અમે પાછા નીકળી ગયા. જે બાબુલનાથ મંદિર છે એની બાજુમાં જ દ્વારકાધીશ મંદિર છે મેઇન રોડ ઉપર જ. આપણે બહાર નીકળીને ત્યાં તો ત્યાં પણ અમે દર્શન કર્યા ને ત્યાં પણ આરતી ચાલુ હતી. આજે સાથે સાથે ભગવાન દ્વારકાધીશના પણ દર્શન થઈ ગયા. અમે આ રસ્તેથી ઘણીવાર નીકળ્યા પણ આ બાબુલનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિર અહીંયા છે આ વાત અમને ધ્યાનમાં નથી. તમે પણ ક્યારે આ રસ્તેથી નીકળો તો જરૂરથી દર્શન કરવા જાજો. અમે દર્શન કરીને નીકળી ગયા CST અને અહીંયાથી અમારે ટ્રેન પકડવાની છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ.